હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજની આ વિડીયોની ક્લિપ તમે જોઈ રહ્યા છો કેમ કે આ છે ભાઈ વેકરિયાની રણ હોર્સ રેસ. અને આ રેસ એટલી અદ્ભુત અને અનોખી છે ગાઈસ બધાય રેસોથી, કેમ કે આની અંદર જે તમને ક્લિપો જોવા મળશે, ખરેખર તમે ભાગ્યે જ એવી ક્લિપો જોઈ હશે. તો વિડીયોની સાથે લાસ્ટ સુધી બન્યા રહેજો અને રેસનો આનંદ લ્યો વિડીયોના માધ્યમથી. અને જોઈ શકો છો તમે ગાઈસ, શરૂઆતની અંદર જે લાઈન દોરી છે ત્યાં ઘોડાઓને લઈ જઈ અને આયોજકો દ્વારા પહેલે ઘોડાઓની ચકાસણી થતી હોય છે. રેસની જે નિયમો હોય છે, રૂલ્સ હોય એ પ્રમાણે ઉંમર છે એ બધું ચકાસણી કર્યા પછી તમામ પ્રકારની ખાતરી કરીને અને આયોજકો દ્વારા જે આયોજનનો એક છેલ્લામાં છેલ્લો હેતુ હોય છે કે ઉંમર પ્રમાણે જે ઘોડીને લગાવવી જ જોઈએ એ જ ઘોડી લગાવી શકાય છે ગાઈસ. કેમ કે નાની ઘોડીની સાથે મોટી ઉંમરની ઘોડી નથી લગાવી શકાતી ગાઈસ. નાની ચાલ છે, મોટી દેવાલ ચાલ છે, સરનાળો છે, તો દરેક પ્રકારની સ્થિતિમાં જે ઘોડી હોય ઉંમર પ્રમાણે એ જ ઘોડીઓને સિલેક્શન કરી અને રેસમાં ઉતારવામાં આવતી હોય છે ગાઈસ. તો ચકાસણી આયોજનો દ્વારા એટલી મસ્ત મજાની થાય છે ગાઈસ કે ના હસવાને તકલીફ પડે છે, ના ઘોડાને કે ના કોઈને પણ. તો જોઈ શકો છો બધી ઘોડીઓ સંપૂર્ણપણે આવી જ ગઈ છે અને મોસ્ટ ઓફ આપણે બધાની ચકાસણી પણ પૂરી થઈ ગઈ છે અને વધ્યા છે અમુક 1-2 ઘોડા, તો જેમ તેમની પર ચકાસણી પૂર્ણ કરી અને રેસની શરૂઆત કરી દીધી છે. તો જોઈ શકો છો રેસની શરૂઆત થઈ ગઈ છે ગાઈસ. અને સરસ મજાની એવી રેવાલ ચાલ અને નાની રેવાલ ચાલની સાથે તમે જોઈ શકો છો ઘોડાઓના કદમ, એમની ચાલ, એમના રૂપ, રંગ અને અશ્વને ઘોડા વાંકવાની સ્થિતિ, પ્રક્રિયા, રીત બધું જ તમે માણી શકો છો આ વિડીયોની અંદર. અને સરસ મજાની એવી આ ક્લિપ તમે જોઈને ખરેખર ખુશ અને આનંદિત થઈ જશો. તો ભાઈ જ્યારે પણ આયોજન હોય વેકરિયા રણની રેસમાં તો લગભગ મોસ્ટ ઓફ 3-3, 4-4 મહિને આ રેસ થતી જ હોય છે. અને સારી એવી મસ્ત મજાની જગ્યાની સાથે સારા એવા અશ્વ અને સારા એવા ઘોડાઓનું ત્યાં એ લોકો આમંત્રણ કરતા હોય છે. એટલે જે પણ લોકો દૂરથી આવતા હોય છે એ નિરાશા ન થાય અને એ લોકોના માટે સારી એવી સુવિધા પૂરી પાડી અને આયોજકોનું સુંદર કામ અહીંયા દેખાઈ આવે છે. તો જોઈ શકો છો ગાઈસ, નાના એવા વસેરી કે વસેરાની સાથે રેસની માધ્યમથી જે શરૂઆત કરવામાં આવી છે તમે જોઈ શકો છો. સરસ મજાની એવી શરૂઆત થઈ ગઈ છે અને જે લોકો વિચારી રહ્યા છે એના કરતાં પણ સારું એવું ઘોડા પરફોર્મન્સ કરી રહ્યા છે. અને ઘોડાઓની જે સ્પીડ છે તમે ખરેખર અનોખી લાગશે. એમની ચાલ તમને આ રેસમાં અનોખી લાગશે અને એમની ચાલવાની પ્રક્રિયા છે એનાથી તમે દંગ રહી જશો. અને અશ્વના અનોખા ટેકનિકથી તેમને સ્પીડમાં ભગાવવાની રીત જોઈ અને ખરેખર તમે દંગ રહી જશો. તો જોઈ શકો છો આભાભાઈનો અશ્વ, ભાઈ ઇમરાનભાઈનો અશ્વ છે અને હાજીભાઈ જે છે કક્કલ એ રુસ્તમ ઘોડાના પ્રખ્યાત માલિક, એ પણ આમાં રેસમાં ભાગ હિસ્સો લીધેલો છે અને એ પણ રેસના અંદર હિસ્સો લઈ અને સારું એવું પરફોર્મન્સ કરી અને બીજા સ્થાન ઉપર છે. અને અભાભાઈ છે એ ત્રીજા સ્થાન ઉપર છે. તમે જોઈ શકો છો સારી એવી જોનારી પબ્લિક અને એમણે પણ ઘણો આનંદ ઉઠાવ્યો છે ગાઈસ. તો તમે પણ ચૂકતા નહીં. અને હાજીભાઈની જે વછેરી છે તમે જોઈ શકો છો 2 દાંતવાળી, કે કદાચ 2 દાંત પણ નથી કર્યા નાની રેવાલમાં, અને છગડી છે. એટલે નાની બચ્ચાની અંદર જે પહેલાં શરૂઆતની અંદર દૂધના 6 દાંત આવતા હોય ગાઈસ, એ જ દાંતવાળીની આ ઘોડાઓની રેસ છે. એટલે સમજી લ્યો કે ફર્સ્ટ ચડાવ હોય એ ઘોડીને અહીંયા રેસમાં ઉતારવામાં આવી છે. અને હાજીભાઈ કક્કલની જે ખરેખર ઘોડી છે અદ્ભુત અને અનોખો અંદાજમાં ચાલી રહી છે. સૌથી પહેલાં એક ઘોડી છે બીજા સ્થાન ઉપર હાજીભાઈ કક્કલની ઘોડી છે. અને જોઈ શકો છો ગાઈસ, વિડીયો શૂટિંગવાળાઓ ખરેખર ઘરે મસ્ત મજાનું એવું શૂટિંગ કરી રહ્યા છે કે કોઈ પણ અશ્વને કે અશ્વાને કોઈને પણ તકલીફ ન પહોંચે એટલે દૂરીથી એ શૂટિંગ કરી રહ્યા છે. તો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ જાય ગાઈસ. તમે જ્યારે રેસમાં ઉતરો તો અશ્વાને કે રેસમાં એમને કોઈ તકલીફ ન ઊભી થાય, અડચણ ઊભી ન થાય, એ ખાસ ધ્યાન આપવું આપણી જવાબદારી હોય છે. અને આપણે જે વિચારી રહ્યા છે ગાઈસ એના કરતાં પણ સારું એવું અશ્વ પરફોર્મન્સ કરતા હોય છે. તો
જોઈ શકો છો ઇમરાનભાઈનું અશ્વ બહુ મસ્ત મજાની રેવલ ચાલ ચાલી રહ્યો છે, એક ધારો. અને અભાભાઈ જે છે એમનો પણ અશ્વ મસ્ત મજાની ચાલ ચાલી રહ્યો છે. તો આ જ નજારો ભાગ્યે જ જોવા મળતા હોય છે ગાઈસ. અને વાત કરીએ તો ભુજથી વેકરિયા રણનો જે આ રેસ થતી હોય છે 40 કિલોમીટર સફેદ રણના રોડ ઉપર આવેલ છે વેકરિયા રણ. બહુ મસ્ત મજાની સારી એવી જગ્યા છે, તમે જોઈ શકો છો દૂર દૂર સુધી એક રણ જેવો એરિયો અને સારી એવી પટ્ટી, એની અંદર મસ્ત મજાનો આ રેસનું આયોજન કરે છે ગાઈસ. અને અશ્વ ગાડી કે શૂટિંગવાળા કે આવનારી તમામ પબ્લિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચે, પરેશાની ન થાય, તમામ પ્રકારની વિચારણા ધારી અને એવું આયોજન કરે છે આયોજકો. તો જે લોકો બહારથી આવતા હોય છે ગાઈસ, એમને આવવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં થાય અને અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવશે. તો કોઈ પણ પ્રકારની તકલીફ ઉઠાવ્યા વગર તમે જોવા આવી શકો છો અને પોતાના અશ્વને લઈને આ રેસમાં હિસ્સો પણ લઈ શકો છો અને સારા એવા પ્રમાણમાં તમે ઇનામ પણ જીતી શકો છો. તો જોઈ શકો છો ગાઈસ કેટલી પ્રમાણમાં પબ્લિક છે અને કેટલા પ્રમાણમાં લોકો અહીંયા આવી અને આ રેસનો આનંદ ઉઠાવતા હોય છે. તો આ છે બેકની સાઈડનો હિસ્સો અને અભાભાઈનો નંબર 3 આવી ગયો છે. બીજા નંબરમાં કક્કલભાઈ છે, હાજીભાઈ કક્કલ છે. અને બહુ સરસ અને બહુ મસ્ત મજાની આ રેસનું જે શરૂઆત હતી એ પ્રમાણે એન્ડિંગ પણ થયું છે. અને બીજા નંબરમાં તમે જોઈ શકો છો રેવલ ચાલની અંદર એક આ ભાઈનો નંબર આવ્યો છે. એ એમના વિશે મને જાણકારી નથી કયા ગામનો છે. બીજો નંબર છે હાજીભાઈ કક્કલનો, જે શાયદ 2 દાંતવાળીની રેવલ ચાલ છે, 2 દાંતવાળીની નાની રેવલ ચાલ છે. એમાં બીજા નંબર હાજીભાઈના કક્કલનો પણ આવ્યો છે. 2 રેસમાં હાજીભાઈ કક્કલનો બીજા નંબરના સ્થાન ઉપર છે. અને ત્રીજા નંબરની રેસ શરૂઆત થાય એ પહેલાં ઘોડાઓને તમે જોઈ શકો છો પ્રેક્ટિસ કેવી રીતે કરાઈ રહ્યા છે ગાઈસ. અને ત્રીજી રેસ અહીંયા શરૂ થઈ ગઈ છે, મોટી રેવલ ચાલ. અને ખરેખર ગાઈસ મોટી રેવલ ચાલની વાત કરું તો તમે આ નજારો જોઈ અને અચંબિત રહી જશો, કેમ કે કટાકટી અને ખરીખરીનો આ ખેલ છે. અને આ ખેલની અંદર જે ખરેખર તમને જોયા જેવું છે એ બધું અહીંયા જ તમને જોવા મળશે. અને જોઈ શકો છો ગાઈસ જે અશ્વની સ્પીડ છે મોટી રેવલમાં, તમામ અશ્વ 4 દાંતે થયેલ છે, યાની કે 3 વર્ષ માથેની સ્પીડવાળા, 3 વર્ષની મોટી ઉંમરના, અને સ્પીડ મેક્સિમમ 33-35ની હશે. અને આ ભાઈના પ્રથમ સ્થાન ઉપર હવે થવાનો છે ગાઈસ, કેમ કે આ ભાઈને ખબર નથી કે એમની પાછળ જ અશ્વ આવી રહ્યું છે અને એમનો નંબર પણ લઈ જઈ શકે છે અને કોમ્પિટિશનમાં એમને હરાવી પણ શકે છે. આ છે ગોવિંદભાઈ રત્નાલના અંજારની પાસે અને એમના અશ્વનો પ્રથમ સ્થાન છે. ગોવિંદભાઈ આહિર છે અને ખૂબ જ સરસ એવી મસ્ત મજાની પરફોર્મન્સની સાથે એમને ખરેખર આ અશ્વને ખૂબ ટ્રેનિંગ કરી અને સારી રીતે સાચવેલ છે, કેમ કે એની જે પરફોર્મન્સ છે ગાઈસ એ પ્રમાણે ખરેખર અદ્ભુત નજારો ભાગ્યે જ આ સ્પીડમાં જોવા મળતો હોય છે. અને અત્યારના સમયમાં આટલી સ્પીડમાં અશ્વ પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે. તો ધન્ય છે ગોવિંદભાઈ આહિરને ભાઈ આવી મસ્ત મજાની રેસમાં હિસ્સો લેવા માટે અને આવું સારું પરફોર્મન્સ દેખાડવા માટે ગાઈસ, અને સ્પર્ધકોને ખુશ રાજી કરવા માટે. અને કોમ્પિટિશનમાં આવી ગયા છે ભાઈ બીજા એક ઘોડાને લઈને આ ભાઈ. અને તમે જોઈ શકો છો પલભરના ખેલમાં નાની એવી ચૂક માટે ભાઈ એમની હાર થાય છે અને ખરેખર એમને દિલાસો પણ